ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 11 કોમ્પ્યુટર વિષયમાં 1 થી 5 લેસન કમ્પ્લીટ કર્યા છે. આજથી આપણે છઠ્ઠું લેસન ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ ચાલુ કરીશું. તો ચાલો હવે આપણે લેસન 6માં આગળ વધશું. અત્યાર સુધી તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમથી પરિચિત હો, પણ ઉબુન્ટુ લિનક્સથી તમે બિલકુલ પરિચિત હોતા નથી. તો એ ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે કોમ્પ્યુટર શોધાયું અને પછી જે અલગ અલગ લેંગ્વેજીસ એમાં યુઝ થતી, ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થતી, એમાં સૌ પ્રથમ એ સમયમાં ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો વધારે ઉપયોગ થતો, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાર પછી ઘણી બધી અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ આવી. ડોઝમાં તમામ કાર્ય કમાન્ડની મદદથી થઈ શકતું. તો ઉબુન્ટુ લિનક્સ જે છે એ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે અને એના મૂળભૂત કમાન્ડ આપણે આ પ્રકરણમાં જોવાના છે. સૌ પ્રથમ ટર્મિનલ ચાલુ કરવું. ગ્રાફિક્સ ઇન્ટરફેસમાં કમાન્ડ લાઇન કોન્સોલ ખોલવા લિનક્સમાં ટર્મિનલ નામની એક અલાયદી વિન્ડો આપવામાં આવેલ છે, જે ટેક્સ્ટ મોનિટર જેવો દેખાય અને કાર્ય આપે છે. ડોઝ જે છે એ CLI બેઝ કાર્ય કરતું કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, કમાન્ડની મદદથી જ કાર્ય કરી શકાય. જ્યારે વિન્ડોઝ જે છે એ GUI બેઝ હતું, એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે કીબોર્ડ અને માઉસ બંનેની મદદથી કાર્ય કરી શકાય. જ્યારે આપણે ઉબુન્ટુ લિનક્સ જે છે એમાં કમાન્ડ અને ગ્રાફિકલ ઇન્ટરફેસનો પણ ઉપયોગ સાથે કરી શકાય છે. ટર્મિનલ વિન્ડો ખોલવા એપ્લિકેશન મેનુ ઉપર ક્લિક આપવાનું, ત્યારબાદ એસેસરીઝ ઉપર ક્લિક આપી અને ટર્મિનલ આદેશ આપવાનો રહેશે. અથવા તો એક સાથે એની શોર્ટકટ કી છે Ctrl-Alt-T, જેવું આપશું એટલે ટર્મિનલની વિન્ડો આપણને ખુલેલી જોવા મળે છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણને સ્ટાર્ટ મેનુ જોવા મળે છે અને ટાસ્કબાર નીચે હોય છે, જ્યારે ઉબુન્ટુ લિનક્સમાં ટાસ્કબાર ઉપર હોય છે અને સ્ટાર્ટની બદલે એપ્લિકેશન મેનુ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જોવા મળે છે. તેમાં એસેસરીઝ ઉપર ક્લિક આપી ટર્મિનલ ઉપર ક્લિક આપશું એટલે આપણને ટર્મિનલ ખુલેલું જોવા મળે છે. એની શોર્ટકટ કી Ctrl-Alt-T છે. એકવાર વિન્ડો સ્પષ્ટ રીતે દેખાય એટલે કેટલાક અક્ષર અને આંકડા તેમજ ખાસ ચિહ્નો અને છેલ્લે ડોલર અને પછી કર્સર જોવા મળે છે. લબક ઝબક થતા લીટાને કર્સર કહેવાય છે. અહીં એડમિનિસ્ટ્રેટર @ubuntu : $, અહીં પ્રથમ શબ્દ તરીકે ઉપયોગકર્તાનું નામ, યુઝરનેમ. અહીં આપણે જે એક્ઝામ્પલ હમણાં હું જે બોલી તેમાં એડમિનિસ્ટ્રેટર છે. એના પછી ચિહ્ન છે. એના પછી ચિહ્નની પાછળ આપણે જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ તે કોમ્પ્યુટર સિસ્ટમનું નામ દર્શાવે છે. અહીં આપણે ઉબુન્ટુનું એટલે અહીંયા ઉબુન્ટુ જોવા મળે છે. છેલ્લે પછી કોલન જોવા મળે છે અને પછી ડિરેક્ટરીનું નામ આપણને જોવા મળે છે. જો કે અહીં હાઇફન ચિહ્ન જોવા મળશે, કારણ કે મૂળ હોમ ડિરેક્ટરીમાંથી જ કાર્ય શરૂ થતું હોય છે.
ત્યારબાદ ડોલર ચિહ્ન જોવા મળે છે, જેને કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય છે, જે દર્શાવે છે કે ઇન્ટરફેસ હવે યુઝર સાથે કમાન્ડ સ્વરૂપે ઇન્ટરેક્શન કરવા તૈયાર છે. કમાન્ડ એક પ્રોગ્રામ હોય છે જે આપણું કોઈ ચોક્કસ કાર્ય પાર પાડે છે. ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આવા વિવિધ કમાન્ડની મદદથી કામગીરી કરી શકાતી. ફોર એક્ઝામ્પલ, તારીખ જોવી હોય તો ડેટ કમાન્ડનો ઉપયોગ થાય, સમય જોવો હોય તો ટાઈમ કમાન્ડનો ઉપયોગ થાય. બરાબર છે. આવા વિવિધ કમાન્ડ જે છે એની મદદથી આવી કામગીરી કરી શકાતી હતી. ડિરેક્ટરીનું લિસ્ટ જોવું હોય ત્યારે dir કમાન્ડનો ઉપયોગ થાય. પેજ વાઇઝ જોવું હોય તો dir/p કમાન્ડનો ઉપયોગ થાય. ડિરેક્ટરીનું લિસ્ટ વિડ્થ વાઇઝ જોવું હોય તો dir/w કમાન્ડનો ઉપયોગ થાય. આમ વિવિધ કમાન્ડની મદદથી અલગ અલગ પ્રકારની કામગીરી કરાવી શકાય છે. ત્યારબાદ ડોલર ચિહ્ન જોવા મળે છે, એટલે આપણને ઇન્ટરેક્શન ત્યાંથી ચાલુ થાય છે એની સૂચના આપે છે. હવે આપણે જોશું સેલ એટલે શું. SHELL સેલ એટલે શું? સેલ એ એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે. તે ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકે તે માટેનો યુઝરનો એક પ્રોગ્રામ છે. તે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર છે, જે કમાન્ડ આપે, સ્વીકારે અને તેનું અર્થઘટન કરે છે. સેલ આપેલ સૂચના મુજબ અમલ કરવા તેમજ પરિણામ દર્શાવવા તે કર્નલ સાથે પરામર્શ કરે છે. ઉબુન્ટુ લિનક્સ સિસ્ટમ ઉપર કામ કરવા અનેક સેલ ઉપલબ્ધ છે, પરંતુ કોઈ એક ચોક્કસ સિસ્ટમ પર ઉપલબ્ધ સેલની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. લિનક્સ સાથે ઉપલબ્ધ કેટલાક પ્રચલિત સેલ જે છે તેમાં બોર્ન શેલ, સી શેલ, કોર્ન શેલ અને બાશ શેલનો સમાવેશ થાય છે. સેલને shના ટૂંકા નામ સાથે ઓળખવામાં આવે છે. shના ટૂંકા નામ સાથેનો બોર્ન શેલ એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે ઉપયોગમાં લેવાતો યુનિક્સનો શરૂઆતનો શેલ છે, જે શેલ સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ માટેની મૂળ તંત્ર વ્યવસ્થા પૂરી પાડે છે. છેલ્લો બેશ શેલ એ બોર્ન શેલની જ નવી આવૃત્તિ છે. અત્યારે બેશને લિનક્સ સિસ્ટમ માટે પ્રમાણભૂત શેલ ગણવામાં આવે છે. CSH તરીકે ઓળખાતો સી શેલ એ લિનક્સ સિસ્ટમ પરનો જ શેલ છે. CSHની નવી આવૃત્તિ TCSH તરીકે ઓળખાય છે. કોર્ન શેલ જે KSHથી ઓળખાય છે, જે SH અને CSH બંનેની લાક્ષણિકતાઓને ભેગી કરીને બનાવેલ છે. જ્યારે સિસ્ટમ પરની ઉપલબ્ધ સેલની યાદી મેળવવી હોય ત્યારે સિસ્ટમમાં આવેલ બધા જ સેલને જોવા માટે cat કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. $CAT/etc/sales એટલે જેટલા પણ સેલ હશે તેની યાદી આપણા કોમ્પ્યુટરમાં જેટલા પણ તમામ જે સેલ હોય તેની યાદી દર્શાવે છે. પૂર્વ નિર્ધારિત સેલ નક્કી કરવો. પૂર્વ નિર્ધારિત એટલે ઇંગ્લિશમાં બાય ડિફોલ્ટ કહેવાય છે. દરેક ઉબુન્ટુ લિનક્સ અકાઉન્ટ સાથે એક ચોક્કસ સેલ હોય છે, જે દર વખતે જ્યારે તેના લોગ ઓન થઈએ ત્યારે સિસ્ટમ સાથે કામ કરવા આ પૂર્વ નિર્ધારિત બાય ડિફોલ્ટ સેલનો ઉપયોગ થાય છે.
જે પર્યાવરણીય ચલ તરીકે પણ ઓળખાય છે. પૂર્વ નિર્ધારિત સેલની કિંમત SHELL નામના એક પર્યાવરણીય ચલમાં સંગ્રહ કરવામાં આવે છે. કોઈ પણ ચલની કિંમત દર્શાવવા ECHO ઇકો કમાન્ડ ઉપયોગી થાય છે. $echo ECHO $સેલ. અગેન રિપીટ કરું છું, ઇકો કમાન્ડનો ઉપયોગ MCQમાં આવી શકે એવો ક્વેશ્ચન. કોઈ પણ ચલની કિંમત દર્શાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ઇકો ECHO ઇકો. પૂર્વ નિર્ધારિત સેલ જાણવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હાલના સેલને બદલવા માટે બાય ડિફોલ્ટ સેલની જગ્યાએ જો કોઈ બીજા સેલના ઇન્ટરફેસ સાથે કામ કરવું હોય તો તે સેલનું નામ કમાન્ડ લાઇન પર ટાઈપ કરવું. દાખલા તરીકે સી સેલનો ઉપયોગ કરવો હોય તો CSH ટાઈપ કરવાનું. કોન સેલનો ઉપયોગ કરવો હોય તો KSH ટાઈપ કરવાનું. તેમજ પાછું પૂર્વ નિર્ધારિત સેલમાં પાછું આવવું હોય તો કમાન્ડ પ્રોમ્પ્ટની સામે એક્ઝિટ ટાઈપ કરવાનું અથવા તો Ctrl D આપવાનું રહે છે. કમાન્ડની વાક્ય રચના હવે આપણે જોશું. લિનક્સ કમાન્ડની વાક્ય રચના એક રૂપ છે. તે મૂળભૂત રીતે 3 ભાગ ધરાવે છે. સૌ પ્રથમ પહેલો નામ, એટલે અહીં આપણને આદેશનું નામ લખવાનું રહે છે. એટલે કે નામ એટલે આદેશનું નામ. કમાન્ડ, આદેશ એટલે કમાન્ડ. વિકલ્પ એટલે ઓપ્શન. આદેશના સેકન્ડ વન જે છે એ વિકલ્પ ઓપ્શન. આદેશના વર્તનમાં ફેરફાર કરે તેવા કમાન્ડની સાથે વધારાના વિકલ્પો લગાડવા. વિકલ્પો દર્શાવવા હોય ત્યારે હંમેશા ડેશથી શરૂ થાય. કમાન્ડની સાથે શૂન્ય કે વધુ વિકલ્પો હોઈ શકે. સામાન્ય રીતે વિકલ્પો એક અક્ષર અથવા એક આંકડાનો હોય છે. દાખલા તરીકે કટ ડેશ ડી. અહીં કટ એ આદેશ છે અને ડેશ જી એ વિકલ્પ છે. ત્રીજું સંલગ્ન મૂલ્ય એટલે આર્ગ્યુમેન્ટ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે આર્ગ્યુમેન્ટ્સ. કમાન્ડને તેનું કાર્ય પાર પાડવા માટે આપવામાં આવતી શૂન્ય કે તેથી વધુ માહિતીના એકમોને આર્ગ્યુમેન્ટ્સ કહેવાય છે. કોઈ પણ કાર્ય પાર પાડવા શૂન્ય કે વધુ આર્ગ્યુમેન્ટ યુઝ કરી શકાય છે. સંલગ્ન મૂલ્યની બાબતમાં કોઈ કમાન્ડ એક પણ સંલગ્ન મૂલ્ય ન લેતા હોય. કેટલાક કમાન્ડ અમુક નિશ્ચિત સંખ્યામાં લેતા હોય, જ્યારે કેટલાક કમાન્ડ ગમે તેટલી સંખ્યામાં લેતા હોય છે. આર્ગ્યુમેન્ટ્સ જે છે એ સામાન્ય રીતે ક્યારેક બ્લેન્ક પણ જોવા મળે, ખાલી પણ જોવા મળે. ઘણામાં પેરામીટર આર્ગ્યુમેન્ટમાં એક જ યુઝ થતો હોય, ઘણામાં 2, ઘણામાં 3, એમ કોઈ નિશ્ચિતતા એમાં હોતી નથી. લિનક્સના જે કમાન્ડ છે તેને 2 વિભાગમાં બે રીતે વર્ગીકૃત કરી શકાય છે. એક ઇન્ટરનલ કમાન્ડ કે જેને ગુજરાતીમાં આંતરિક આદેશ કહેવાય છે. જે કમાન્ડ સીધા સેલ દ્વારા અમલમાં મૂકી શકાય છે
તેને ઇન્ટરનલ કમાન્ડ કહેવાય છે. આ કમાન્ડ કોઈ નવી પ્રક્રિયા ઊભી કરતા નથી. દાખલા તરીકે $ટાઈપ PWD આપણે આપીએ તો PWD is a cell built in. built in એટલે આંતર પ્રસ્થાપિત. હવે એક્સટર્નલ કમાન્ડ જોઈએ. લિનક્સમાં મોટા ભાગના કમાન્ડ જે યુઝ કરવામાં આવે છે તે એક્સટર્નલ કમાન્ડ જ હોય છે. બાહ્ય કમાન્ડ એવા કમાન્ડ કે જેની દ્વિઅંકી ફાઇલ અલગ રીતે અથવા /bin /use /sbin /usr/bin અથવા /usr/local/bin ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવેલ હોય તેને બાહ્ય કમાન્ડ એટલે કે એક્સટર્નલ કમાન્ડ કહેવાય છે, જેનો અમલ કર્નલ દ્વારા થાય છે અને તે એક પ્રક્રિયા ઓળખ પ્રોસેસ આઈડી બનાવે છે. કોઈ પણ કમાન્ડ આંતરિક છે કે બાહ્ય તે જાણવા ટાઈપ કમાન્ડ વપરાય છે. તેની વાક્ય રચના $type કમાન્ડ છે. ફોર એક્ઝામ્પલ, કમાન્ડ $type info output info is /user/bin/into. Next command $type cal output cal is /cal space is /user/bin/info. Next $type cp output cp space is /bin/cp. આ બધા બાહ્ય કમાન્ડ છે. જ્યારે $type pwd આપણે આપશું તો આઉટપુટમાં pwd is a cell built in એમ દર્શાવે છે, જે ઇન્ટરનલ કમાન્ડ છે. આજના આ સેશનમાં આપણે આટલું જ રાખશું. હવે પછીના સેશનમાં ફરીથી જલ્દી મળીશું અને હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણું સેશન સામાન્ય હેતુ માટેના કમાન્ડ ત્યાંથી આપણે ચાલુ કરવાનું રહેશે. આજનું આ સેશન હું અહીંયા પૂરું કરું છું. આજના આ સેશનમાં આપણે 6થું લેસન ચાલુ કર્યું છે અને હવે એ લેસન જે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. કોઈને કાંઈ ડિફિકલ્ટીઝ હોય તો એ પોઈન્ટ આઉટ કરી લેશે. આપણે મળશું ત્યારે ચર્ચા કરી લેશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે. હવે પછીના સેશનમાં આપણે ફરીથી જલ્દી મળીશું. ઓકે, આજનું આ સેશન હું અહીં પૂરું કરું છું.